આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. મોદી સતત ત્રીજી વાર પીએમના શપથ લેશે. આ મુખ્ય હેડલાઇન છે સંદેશની, અને સંદેશ જણાવે છે કે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ માટે યુદ્ધના ધોરણે કરાતી તૈયારીઓ. શપથ એક દિવસ પાછા ઠેલાયા. હવે 9મીએ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રવિવારે સાંજે શપથની શક્યતા. ભાજપ ગૃહ મંત્રાલય, સંરક્ષણ, નાણાં, વિદેશ, રેલવે, માહિતી પ્રસારણ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય અન્ય પક્ષોને નહીં ફાળવાય તેવી અટકળો. સંદેશના અન્ય એક સમાચારમાં એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં કડાકાની જેપીસી તપાસ કરે. રાહુલ, 4 જૂનના રોજ રોકાણકારોએ 30 લાખ કરોડ ગુમાવ્યા હતા. મીડિયા, ચેનલ અને સર્વે કરનારી કંપનીઓના એક્ઝિટ પોલ અંગે પણ સવાલ. હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે 4 સામે 1. નીતિશ નાયડુની સત્તાની સોદાબાજી. જેડીયુ અને ટીડીપી દર 4 સાંસદે 1 મંત્રીપદનું દબાણ કરતા હોવાના અહેવાલ. ભાજપ મહત્વના મંત્રાલયો અને સ્પીકર પદ આપવા ઈચ્છુક નથી. પ્રધાનમંડળ રચવા કવાયત તેજ. અન્ય એક સમાચારમાં શેર, સોના ચાંદીમાં તેજીની ચમક. રજતમાં ₹1600નો ઉછાળો, જ્યારે સેન્સેક્સમાં 692 અંકનો વધારો. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે કે કડોલ રણ વિસ્તારમાં મીઠાનો ગેરકાયદે કારોબાર. બિનઅધિકૃત લાકડા ઉપરની વીજ લાઇનથી પશુઓના મૃત્યુ થાય છે. વીજ ટ્રાન્સફોર્મર પણ લાગ્યા. તંત્રોની નજર સમક્ષ હોવા છતાં કાર્યવાહી નહીં. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર હેડલાઇન છે, કંગનાએ સાંસદ બને તે પહેલા થપ્પડ ખાધી, કોન્સ્ટેબલ સસ્પેન્ડ. ખેડૂતો અંગેના કંગનાના નિવેદનથી મહિલા સીઆઈએસએફ કોન્સ્ટેબલ રોષે ભરાઈ હતી. મારી માતા ખેડૂત આંદોલનમાં બેઠી હતી, કંગના પણ ત્યાં બેસશે. બિઝનેસ ભાસ્કરમાં હેડલાઇન છે, સેન્સેક્સ વધી 75,000 ક્રોસ. રોકાણકારોની મૂડી 2 દિવસમાં 21 લાખ કરોડ રિકવર થઈ. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને હેડલાઇન છે, હવામાનની અવગણનાને લીધે 6 વર્ષમાં 64 ટ્રેકર્સના મોત થયા. ટ્રેકિંગ રૂટમાં ફસાયેલા 13ને બચાવી લેવાયા. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે, ગુંદાલા આસપાસ ખેડૂતોને 6 દાયકા પહેલા ફાળવાયેલી જમીનોની માપણી કરાઈ નથી. વખતો વખત રજૂઆત કરવા છતાં તંત્ર ઢીલી નીતિ દાખવે છે. આવેદનપત્ર. 21 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો મુન્દ્રા પ્રાંત કચેરી સામે ધરણા અને ભૂખ હડતાલની દલિત અધિકાર મંચની રજૂઆત. અંદરના પાને ગાંધીધામના સમાચાર છે, વિદેશી સિગારેટના 840 પેકેટ સાથે એક ઝડપાયો. મોપેડ ઉપર ઠેલા લટકાવી બગીચા નજીક વેચાણ કરતો હતો ત્યારે પોલીસનો દરોડો. ગુજરાત સમાચારના છેલ્લા પાને અંજારના સમાચાર. પડવારમાં ડેવલપર્સ પેઢીના માણસો પાસેથી ₹40 લાખ લૂંટાયા. રાત્રે મારુતિ ગ્રાઉન્ડ પાસે 2 બાઇક પર આવેલા 4 બુકાનીધારી રોકડ લૂંટીને એવી રીતે ભાગી ગયા કે કોઈને ખ્યાલ પણ ના આવ્યો. છેલ્લા પાને બીજા એક સમાચારમાં ભુજ પાલિકા દ્વારા હોટલો અને બેંકો ઉપર તવાઈ. ફાયર એનઓસી ન હોવાથી સીલ. હું નીરજ મચ્છર. TV9 ગુજરાતીનો અહેવાલ. 100 મીટર કાપડ, 30 દિવસની મહેનત અને 20 કિલોનું ગાઉન પહેરી કાન્સમાં પહોંચી નેન્સી ત્યાગી. સોશિયલ મીડિયા પર હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચાઓ તેમજ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. એમાંથી એક એવો ફોટો, એક એવો ચહેરો, એક એવો કોસ્ટ્યુમ જેને તમે આજના હેવરના પોસ્ટરમાં નિહાળ્યો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર ઉત્તર પ્રદેશની નેન્સી ત્યાગીને અંગ્રેજીમાં સવાલો કરવામાં આવ્યા,
ત્યારે તેણે બિંદાસ હિન્દીમાં જવાબ આપ્યા હતા. વિદેશમાં પણ રાષ્ટ્રભાષામાં વાત કરવાથી લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. નેન્સી એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જેના 9 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. આ ફેસ્ટિવલમાં સ્ટાર મોટા મોટા ડિઝાઇનર દ્વારા તૈયાર કરેલા ડિઝાઇનર આઉટફિટ પહેરે છે. પરંતુ અહીં વાત જ કંઈક જુદી છે. નેન્સી ત્યાગીએ જે ડ્રેસ પહેર્યો છે તેની ડિઝાઇનર નેન્સી ખુદ પોતે જ છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર